વાહનના ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજદારો ઠોકરો ખાઈ રહ્યા છે। અરજદારોની લાંબી કતારો, અપોઇન્ટમેન્ટ, લાંબી લચક યાદી, દૂરથી આવતા અરજદારો, છાશવારે ઠપ થઈ જતું સર્વર અને આ બધી સમસ્યાનો સરવાળો એટલે ભાવનગર વાહન વ્યવહાર કચેરીનો અણઘડ વહીવટ। તમે પણ સાંભળો અરજદારની વ્યથા। એપોઇન્ટમેન્ટ ને અહીંયા અમે દોઢ મહિનાથી વેઇટિંગમાં છે। સર્વર ડાઉનની તકલીફ છે। અમે લાયસન્સ કઢાવવા આવ્યા છીએ 100 કિલોમીટરથી। અમારો તાલુકો મહુવા છે। ભાવનગર જિલ્લામાં અહીંયા એપોઇન્ટમેન્ટ મળતી નથી। આજે હજારો પબ્લિક હેરાન થાય છે। તો આની માટે સરકારે નિર્ણય લેવો જોઈએ કે સર્વર ડાઉન ન થાય અને અમારી તકલીફ દૂર થાય। ભાવનગર શહેર અને જિલ્લાની વસ્તીના પ્રમાણમાં લાયસન્સ કઢાવવા જે સ્લોટ મળવો જોઈએ તે મળતો નથી। ભાવનગર આરટીઓ કચેરીથી ઓનલાઈન ડ્રાઇવિંગ લાયસન્સની અપોઇન્ટમેન્ટ લેવા માટે 1.5 થી 2 મહિનાની રાહ જોવી પડે છે। ડિજિટલ ક્રાંતિની વાતો વચ્ચે હજુ એ જૂની સમસ્યા યથાવત છે। અપોઇન્ટમેન્ટ મળતા લાયસન્સ નથી નીકળતું અને રોડ પર લાયસન્સ ન હોવાથી પોલીસ દંડ કરે છે। સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ભાવનગર આરટીઓ વિભાગને પૂરતો સ્લોટ નથી ફાળવાતો, જેના કારણે લોકો લાયસન્સ વગર વાહન હંકારવા મજબૂર છે અને પોલીસને દંડ ભરી રહ્યા છે। કેટલી હેરાન થાય છે, બધાના લર્નિંગ પૂરા થઈ જાય છે, પાછા એને ટેસ્ટ ફી ભરવી પડે, બધી માથાકોટમાં ઉતરવું પડે। એટલે આના તાત્કાલિક અસરથી એની 500 જેટલી લિમિટ કરી નાખવી જોઈએ અને તો જ પબ્લિકને શાંતિ થાય। પબ્લિક એટલી હેરાન થાય છે, બધાના લર્નિંગ પૂરા થઈ જાય છે, પાછા એને ટેસ્ટ ફી ભરવી પડે, બધી માથાકોટમાં ઉતરવું પડે। એટલે આના તાત્કાલિક અસરથી એની 500 જેટલી લિમિટ કરી નાખવી જોઈએ અને તો જ પબ્લિકને શાંતિ થાય। પહેલાં 300 એપોઇન્ટમેન્ટ ભૂતકાળમાં મળતી હતી, પણ છેલ્લા 3 થી 4 મહિનાથી 120 એપોઇન્ટમેન્ટ માંડ મળે છે। પણ છતાંય હમણાં 20 એપોઇન્ટમેન્ટ પાછી ચાલુ કરી છે અને 8 ને 10 થી 20 15 મિનિટમાં એપોઇન્ટમેન્ટ થઈ જાય છે, પછી તરત એરર આવી જાય છે। ઘણા સમયથી આ પાલીતાણાથી 100 કિલોમીટરથી આવતા હોય છે માણસો, મહુવાથી આવતા હોય છે, તળાજાથી આવતા હોય છે લોકો।